હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. જો વ્લોગની શરૂઆત કરી દીધી છે ને હજી અમારું વોશિંગ મશીનનું તો કાંઈ મેળે છે જ નહીં. વોરંટીમાં હે, અહીંયા બધું લખાઈ ગયું, બધું થઈ ગયું છે, પણ હવે ઉપરથી કંપનીવાળા તરફથી કંઈક આવે તો થાય એના જેવું છે. હવે રાહ જોઈ કે થઈ જાય તો સારું, અમારું કામ થોડુંક ઇઝી રહે. બાકી થોડોક અત્યારે હમણાં નકર દિવસોમાં કામ ઓલરેડી વધારે હોય ને એમાં આ વધારાનું કામ એક ભેગું થઈ ગયું એના જેવું છે. શું કયો હો? જય શ્રી કૃષ્ણ બધાયને. હા, સાચી વાત છે. તમારી કોમેન્ટ એવી કે વોરંટીમાં છે ને, તો યસ વોરંટીમાં છે. આવીને ચેક કરીને ગયા છે, ડ્રમનું ને એનું બધું આપી દીધું છે. હવે ડ્રમ જ્યારે આવે કંપનીમાંથી ત્યારે અહીંયા ચેન્જ કરી જાય ને લોકોએ. એ વાત સાચી છે. લોકો કરી તો ગયા બધું. મેં કમ્પ્લેન લખાવી દીધી, એ જ દિવસે કોલ ઓફ થઈ ગયું એ લોકોનું. હા, એ તો વાંધો નથી. હવે જોઈએ હવે ક્યારે આવે એ જોવાનું. હા હા, જો જોશનાબેન વાસણ ધોવે છે. ફ્રી થયા. વસ્તુનું અમારું કામ હતું, નવું કંઈ ટ્રાય કરી છે, નવી વસ્તુ આવે છે, ટૂંક સમયમાં જોઈ એનું શું છે અમારે એક્સપેરિમેન્ટ ચાલુ છે, પછી તમને શેર કરશું. સક્સેસ જાય પછી તમારી એને ઓલું કરાય ને એવરીથી. એ થઈ ગયું. હવે જાય છે નવા ઘરે કે અહીંયા ગેસ લાઈન નાખે છે, તો એ બધું જોઈ લેવાનું પરફેક્ટ થયું છે ને બધું એમ. ઓકે, કાંઈ નહીં. ચલો આપણે તો જો હવે લગ્નની વાત રહી તો લગ્નની તૈયારી મોસ્ટ ઓફ બધી થઈ ગઈ છે. ખાલી હવે બેગમાં નાખવાનું હોય એના જેવું છે. અને બાકી જે અમે ક્લોથ્સ બધા સિલેક્ટ કર્યા હતા એ અમારે 5 તારીખે લેવાના છે. એટલે એ જ્યારે 5 તારીખે લઈ આવશું એટલે એ ત્યારે બેગ પેક થશે. ત્યાં લગીને બેગ પેક જ નથી કરવા. અમારું કેવું થાય ખબર, દર વખતે અમે બેગ પેક કરીને તોય અમારે છેલ્લા દે તો એની હોય છે. તો મેં આ વખતે હે ને 5 તારીખે જે ક્લોથ્સ આવે ને બધા એમને ડાયરેક્ટ એ તો આખા આવશે જ. અમારા 5 જોડી છે તો એ તો ડાયરેક્ટ જ મૂકી દઈશું. બાકીના જે નોર્મલ કપડાં હોય, જે આરસીનું છે, બધી વસ્તુ આતે છે, અમારા બધા નાઇટ ડ્રેસ આતે, એ બધી વસ્તુ પછી બેગમાં ત્યારે જ આપણે કરી દઈશું. એટલે અત્યારે જો એવું ચાલે છે. અને કાલે અમારે જવાનું છે સુરત લાડવામાં, તો ત્યાં જઈ આવશું. આશીષજી ક્યાં કર રહે હો? ફાઇનલી એક નવી પ્રોડક્ટ આવે છે અને તમારા બધાના કામની પ્રોડક્ટ છે. એ બહુ મસ્ત છે અને એની બહુ કોમેન્ટ હતી કે આ પ્રોડક્ટ તમે લાવો. હવે જોઈએ ક્યારે થાય લોન્ચ, કારણ કે એના પાછળ ઘણું બધું કરવું પડે એમ છે. પછી અમે તમારી સમક્ષ રજૂ કરી શકીએ એના જેવું. એ હા, હું કરો હો? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. આ ઈ વાત આછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આશિવ. જય શ્રી આરસીવ. જય શ્રી કૃષ્ણ. પપ્પાનું વાહે વાહે ફરશે પૂછડું પપ્પાનું. કાઈ નહીં, કર નાખો. થોડાક દે કરવું જ પડે. બધાય ઘરમાં હોય ખુશી. આપણે એને જ કરવાના છે, અંકેલતા જ નહીં. હા તો એમ કરીશ. કરવાના મોસ્ટ ઓફ હોય ને બધા હેંગિંગ જ કરી નાખે. હા ઈ તો એમ જ કરશે. હમણાં મમ્મી એક દી કેવું કર્યું અમે, અરે પણ મૂક તો ખરી, ડીજીઆઈ મારું ડીજીઆઈ પકડી રાખ્યું નીચેથી. હવે ગયા હતા નવા ઘરે ફર્નિચર બનાવતા હતા. એને કે ઉપર હે ને તમે બધા હે ને ઓલા હેંગિંગ વાળા જ ખાના કરજો, ઓલા ખાના કરતા જ નહીં. ખેંચીને લઈ જાય મને અંદર અંદર અંદર. બહાને મમ્મા શું કરે? અહીંયા જાય. મને ક્યાં ખેંચીને લઈ જાસ તું? હે અહીંયા નથી જાવ, હું નથી આવવાનો. જા ચાલુ હોય એનું મૂકો ને એટલે હે ખબર ને મમ્મી કે બધા ઓલા જ ખાના કરજો કે આપણે ટીંગાડવાના હોય તો મજા આવે. એવું ન હોય મમ્મી, બધા ખાના કરવા પડે. કેવો ગયો ને પાછો આવ્યો. મને કહી છે કે હારો તમે હારી રહ્યા હો. અમુક પર્સ નથી જોતા ને એવું બધું છે ને, બધું સાઈડ કરતા જાય. ઓછા વપરાય ને એકવાર મૂકી દે. હા, બધા વપરાતા તો હોય જ, પણ અમુક ઓછા વપરાય. હા મૂકી દે. તારે પણ તું બંધ નહીં થાકા જેવું લઈને. જો મમ્મા શું કરે? બેહી જા. આ પોલ આ રહ્યું છું. તારું હે. બોલે તારું હે. તારું હે હો. કેને દઈશ? કેને દઈશ? કેને દઈશ? બાને આપશે. હે બાને એકાનું કેવો છું? કંઈક નવું મળે હાથમાં, જોઈએ ને મોઢામાં ન હોય બધી વસ્તુ. થોડુંક નિરીક્ષણ કરશે ને પછી નાખી દઈશ. આમ
આમાંથી નથી જોતા ને બધે મૂકી જ દઉં સાઈડમાં. બહુ વધારે પડતા હે ને ઓવર કરી નાખ્યા. એટલે કહું ઈ મૂકી દેવાના એક વખત. ના ના મોટા. હા આ નથી યુઝ કરતી, આ ખરાબ થઈ ગયું. મને જવા દે. તો એને નાખી દેવાનું. ખરાબ થઈ ગયું, તૂટી જો ગયું હોય. આશીષ કેવું જોત કેવું વોટ ઇઝ ધીટ? આ શું કરો દઈશ તું? હે ઓય શું કરેસ? હું બધું આયા બધું નિરીક્ષણ બા કરું. બા બા જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ બધાયને. અરે વાહ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. એટલા સ્પીડમાં થાય ને. વાત જ કરો. હા બેટા, હા લાવ. ટાટા આરસી બાય બાય. બાય બાય. બાય. બાય બાય. હાલો કહી દીધું કરી દીધું બાય બાય એમ બે હાથે થાય એનું બાય બાય. એને એક હાથ નો હાલો કર નાખો હરખું. ગોવા 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 ને ગોવા ગોવા થઈ. ગોવાનું છે. એ અહીંયાથી ઓલો મંદિરે ગયા તા અહીંયા. ઓલો નામ મને ભૂલાઈ ગયું મંદિરનું. શંકર ભગવાન હતું ને. હા હા નામ ભૂલાઈ ગયું યાદ ન કર. રસોઈની તૈયારી થઈ ગઈ છે અને આશીષને નીંદર આવી ગઈ. આજે ઈ બહુ ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા. અને તમે થોડીક વાર સુઈ જાઓ. તો અમે આવો વ્લોગ બનાવી. અમે સાસુ vlog બનાવીશું. જો રસોઈમાં શું શું છે ને કહી દઉં. ભાખરી છે, ચા છે, શાક બનાવ્યું છે, થોડોક સંભારો બનાવ્યો છે પપ્પા માટે, દૂધ અહીંયા, બસ આટલું બનાવ્યું. સાંજે તો ચા ભાખરી કોઈ સંભારો ને એવું જ હોય ને. બધું હે હા. એટલે કહું એવું જ હોય જા. એટલે કહું મેં કીધું લાવ ખુશીને કીધું તું કર ને હું ઉતારું જો ખબર. હા, એટલે હા આપણે આમ લડી તો આવડી જાય ને. હે હા, ઈ વાત સાચી. હા. આપણે કેમેરો એટલે- પકડવાવાળા હોય ને તો વાંધો ન હા આવે. પણ તું જો રાંધતી હોય તો કેમેરો મારે પકડતા શીખી જાવ તો આપણે બેને સારું પડે ને. હા. હા એટલે મેં પકડ્યો કેમેરો અને ખુશી કરે રસોઈ. અને બીજી વસ્તુ ઈ કહેવાની હતી કે જો અમે તાત્કાલિક બધી સાડીઓ લીધી ને તો મારા તો બ્લાઉઝ નું બધું મેળે થઈ ગયું. પણ હવે હજી મમ્મીના બ્લાઉઝ કાલ આવશે પરમ કાલનું દિવસે. કીધું હે હવે તો મમ્મીના બ્લાઉઝ આવી જાય ને તો સારી વાત છે. ના કાલ કીધું હે મને ખુશી ફટાફટ મારું તો જો મસ્ત સિવાય ગયું. સરસ, બ્લાઉઝ હો. ય સરસ સીવાનું છે. સરસ સીવું એમાં એવું હોય પ્રેગ્નન્સી પછી શું હોય કે માપ નહોતું, change થાય. હા. તો પહેલા મેં કીધું આપણે એકવાર સીવી માપ. નાખી જો હરખું સિવાય જાય ને તો મજા આવે. પછી બીજા સીવડા હોય તો આપણે એના પાસે સીવડાવી હકી ને. હજી મમ્મી કે હજી મારે છે ને એક મેં જામનગરથી બાંધણી લીધી હતી તો તું એનું સીવડાવી નાખ. પછી એક ઓફ વ્હાઈટ કલરની છે ફોટોશૂટ માટે એમ તો એનું સીવડાવી નાખ. તો હવે જો બેય ના હે ને બ્લાઉઝ સીવવા નાખ દેવા. બે નાખી જ દે ખુશી. હા પછી નિરાતે કર્યા રાખે તોય આ ફટાફટ સીવી દીધું સારું કહેવાય. હા હા. હે તો એટલી તૈયારી તો થઈ ગઈ. હવે મમ્મીના બ્લાઉઝ આવી જાય ને એટલે બધું માપી લે મમ્મી. હા. તો બધું પરફેક્ટ છે હવે. મારું તો અમે વર્ષો થયા સીવ્યા એટલે પરફેક્ટ જ હશે ખુશી. હા ઈ વાત વર્ષો છે. પણ થયા અમે સીવે. એન્ડ ટાઈમે બધી સાડીઓ લીધી ને એન્ડ ટાઈમે બ્લાઉઝ સીવડા નાખીએ એટલે વાર તો લાગવાની જ છે. વાર તો લાગે જ ગમે એમાં કામમાં. હા સમજ્યા? કાંઈ નહીં હાલો હવે રસોઈ કાંઈ. બનાવી નાખી. અને પછી જમી લે મજાના. હાઉ અત્યારે આવ્યા છીએ બહાર ને અત્યારે જો અહીંયા રોવાનો સિલસિલો ચાલુ છે. રોવે છે એના માટે કેમ કે એને કાજલબેનની વિદાય થવાની છે અત્યારે એટલે હે આંખોડા આમ ઝરઝરી આવી ગયા છે બધાયને. અરે રે રે તમારા બધાની આમ બોલો પ્રેમ જ બેસ્ટ ફ્રેન્ડ આજે લાસ્ટ ડે છે એનો. હા. હવે ઈ જાય છે ને હવે મોરબી. થોડાક દિવસમાં એના લગ્ન છે. થોડાક જ જો દિવસ અહીંયા નવસારીમાં લાસ્ટ છે પછી આવશે જો કે પણ આપણને તો એવું લાગે ને કે આજે એનો છેલ્લો દિવસ તમે હાલો બધા જમવા જાય મેં કીધું. હા હા અત્યારે જોવા બધા માંડી. એ હો ના ના સાચું કરો ઈ. હજુ કરો થોડુંક અરે રે રે એટલો બહુ મજા આવી ખરેખર. એમાં પ્રેગ્નન્સી જર્નીમાં તો એટલી મજા આવી ને હમણાં તો એ બિઝી છે જો કે એ તો ઓબ્વિયસલી એને Obviously સગાઈ થાય એટલે તો બિઝી હોવાના જ ને. પણ જે અમે પ્રેગ્નન્સી જર્નીમાં મજા કરી છે ને આયરે દરરોજ હારે બહાર જાય આ તે ફોટોશૂટ આ તે નોકરું આ કેટલી મજા આવી ને તો બધાએ જોયો જ હશે લોગ. હા તમે બધા પૂછતા કે કાજલબેન કેમ નથી દેખાતા લગ્નની તૈયારીઓ ચાલુ હતી તો ફાઇનલી આ મંથમાં હવે ફેબ્રુઆરીમાં એના મેરેજ છે તો વહી જશે સાસરે મોરબી. પછી બરોબર ને? મોરબી આવશું. મોરબી ત્યારે ભાઈ જઈશું મોજીલું આપણે. મોરબી ભાઈ મોરબી મોરજીલું મોરબી અમે લોકો જવાના છીએ પણ અત્યારે ઈ થોડાક દિવસ વહેલા જાય છે એ તો ઓબ્વિયસલી જવાનું જોઈએ ને પહેલા હા. મેરેજ હોય તો એટલે તારે તો વરો પહેલા જવું પડે તારા મેરેજ
એટલે વધારે તારે તો વરા પહેલા હોય તારે તૈયારી એટલી હોય તંબુરો બધી છોકરીને હરખી તૈયારી એમાં કે વધારે ઓછી ન હોય તો કાંઈ તારી વાત અલગ છે જરાક ક્યાંથી અલગ બોલ હા રોવાના ઓલા માહોલમાં થોડાક જોક્સ મારી દીધા ચોક્સ તો મારવા પડે ઓર્ડર અપાઈ ગયો હે જોઈ આવે કે ક્યારે આવ્યા કોક અમે અહીંયા આવ્યા હું ને ખુશી અમારા મેરેજ થયા ને ત્યારે આવ્યા હતા ને એના પછી હું કાજલ ને ખુશી પાછા વચ્ચે એકવાર આવ્યા હતા આ ત્રીજી વાર ચોથી વાર આવ્યા ને આપણે હા હું ને ખુશી વચ્ચે આવ્યા હતા જોઈ અમે લાસ્ટ ટાઈમ હું ને કેવો અને બિંદુ ને ગયા હતા એનો એક્સપિરિયન્સ તમે તમને કીધો હતો એનો એક્સપિરિયન્સ હવે જોઈ કેવો આપણે તો અહીંયા આવ્યા હતા ને ઓલા મેરેજ છે ત્યારે આવ્યા ત્યારે આવ્યા હતા બંસી આવી ત્યારે નહોતા આવ્યા ત્યારે આવ્યા થોડા ત્યારે બીજે આવ્યા હતા બીજે ગયા હતા ત્યારે હાલો આવે એટલે જમી લઈને પછી જાય આવી ગયું છે સિઝલર અને નાચોસ પીઝા ખવાઈ ગયો બે અમુક વસ્તુ આવી પહેલાં તો પીઝા ખવાઈ ગયો ઉપરથી કઈ યાદ આવ્યું સિઝલર ઉપરથી યાદ આવે ઘણું ઘણી સિઝલર આવે તો ઘણા બનાવ બન્યા એક નહીં ઘણા બન્યા કાજલ જબરું થાય કાજલ ગભરાઈ ગઈ હતી એમાં હું ગભરાય નહોતી એવું થાય એવું તને ખબર એમ નહીં તને ખબર માનસી એક બનાવ એવી બન્યો હતો ફની ઇન્સિડન્ટ હતો કાંઈ વાંધો નહીં કોઈક વાર પછી શેર કરશું આપણે આવી ગયા મોઈટો આવી ગયું મોજીટો હાલો બધા જમવા ચાલો બધાએ બ્રાઉની ખાવા જો બ્રાઉની આવી ગઈ છે હાલો હવે ફોટા બહુ પાડી લીધા કાજલ છેલ્લા ફોટા પાડી લીધા ઘણા બધા હવે પછી ક્યારે આવશો હા એ વાત સાચી આ શું કરે છે ચમચ ઓકે નથી પટી ગયેલી છે તને પ્યોર આવડે ને એનું નવસારીની લેંગ્વેજ નહીં બોલ ને ઓહો મને તો આવડે ને એમને ગપ્પા મારતી હોય હા એ વાત સાચી છે ચલો ટેસ્ટ કરો જલ્દી ગરમા ગરમ હું લઈ આવ્યા મમ્મા માટે બેય થેન્ક યુ હજી તો થેન્ક યુ મને પોપટ જ કરવાની કે નહીં તારો હગો હું એડિટ કરું આમ જો તો હું લોગ એડિટ કરું આરસી મમ્મા માટે તું કાંઈ નો લાવ્યો કે તો કયો તો આરસી મમ્મા મારું હે હા આપો માવડી કો કેતો તા મમ્મા થેન્ક આઈ આઈ ઈ હું કેવા માંગે ખબર હે નહીં દઉં એમ મારી છે આરસી મમ્માને શું આપવાનો મમ્માને આપો તું આ મમ્મા માટે લાવ્યો ને આ લાવો દીકા ઈ નહીં આપે ઈ તો સ્પેશિયલ લેવરાવી છે નો હોય હા ઓલી લીધી ને તો કે કાનો લાલ કી હે ખુશી હે હા લાલ ગમે ખાવાની એ કઈ નથી ખાલી હાથમાં પકડો હો ને ઈ બસ છે ઓ દીકુ એને ખાલી હાથમાં આવું પકડવા દઈ ને તો ગમે એને એવી જીત ન કરે કે તોડી દ્યો ને એવી કાશીસ એમ કેવું કઈ ને એને હાથમાં લેવા હારું એને લીધી જો અત્યારે ઈ બે ગયા તા ચક્કર મારવા બહાર અને હું છે ને કાલે સવારમાં અમારે વહેલું જવાનું છે ને તો વિડીયો એડિટિંગનું એનું કામ પતાવતી હતી મેં વિડીયો એડિટ ને એવું થઈ જાય ને તો નજીક પહોંચતો નતો તો આ ચોકલેટ લેવા કોક આવ્યું છે પણ એને આપણે દેવાની નથી આ ચોકલાને નહીં લાવ મને આપી દે પપ્પાને આપી દ્યો બધી ચોકલેટ મેં લીધી ને લાવો મને આપી દ્યો નહીં સાંભળે અત્યારે બધી ચોકલેટ એને જોઈ છે જોયું બાને જો. આપ જોઈ ફાઇનલી હવે કાળા વાળનું પૂરું થઈ ગયું છે પપ્પાએ કર્યા સરસ બે કરી લીધા ને હા શું કયો આશીષ આ વખતે મમ્મીને હેર કલર અલગ કરાવ્યો ના, મસ્ત લાગે ને છે. સ્કિનમાં એવો ન લગાય સરસ થઈ ગયું મમ્મી સરસ થઈ ગયું પપ્પાને તો એકદમ સરસ આવ્યા નેચરલ હા હું કહેતું નહીં કે કરતી જ પણ આજે થયું કા મમ્મી બાને દિયો કાને મને દે ને બાને દિયો જોઈ મારો એ તો કાનો બધા. ડાયો જો એવું ન હાલે હો તે બાને દીધી મને આલે. મમ્મીને આપો મમ્મીને આપો મમ્મીને મમ્માને આપો લાવો કીટા જા હવે તને એકેય ચોકલેટ ન દઉં બે માં ખારો થઈશે એ ઓલી નથી દેવી. ઓલી આ લાલ તો મારી જ છે આ લાલ તો દઈશ જ નહીં તને હવે બોલાવ તો હાલ
જય શ્રી કૃષ્ણ કર તો આપું. એ બાપ રે. હાલે તારું હાલે જ નહીં. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને બધાને જય શ્રી કૃષ્ણ. હા સીયુ કર દે સીયુ. કર દે. સીયુ. સીયુ હર હર મહાદેવ નહીં. એને સીયુ. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. હર હર મહાદેવ. આરસી હર હર મહાદેવ કર દે. ના હવે ખારો થઈ ગયો હવે. પકડી જાય. કે આ મારી વસ્તુ આરસી હર હર મહાદેવ કર દે. અત્યારે 3 વસ્તુ હાથમાં હે જરાય નહીં. થોડુંક ધ્યાન બીજે. એ કર્યું આવું હોય. બધે ઘા કરવા હે. આહા. કાઢો. સીયુ. કાંઈ નહીં જો બિંદુ ને કેવલ બેસવા આવે હે ઈ કે કંટાળો આવે મેં તો અહીંયા બેસવા આવો અમે એડિટિંગ ને એવું કરી તો અરે આઈ દે. થઈ જાય બેસાઈ જાય તો ને ચાલો આય, આય, હવે થોડીક વાર બધાય બેસશું એન્જોય કરશું ને પછી હોઈ જઈશું.